ઉપનિષદમાં એક કથા છે. એક વ્યક્તિ પાંજરું લાવ્યો અને એમાં એક પોપટ સોનાનું પાંજરું લાવ્યું. એને થયું કે આને મઢાવી દઈ, ડાયમંડ લગાવી દીધા, બનાવ્યું બહુ સરસ. અને રોજ સવારમાં જાગે એટલે કપડું લઈને મંડી પડે પાંજરાને સફાઈ કરવા માટે. અને સફાઈ કરતા ગયા ને એમાં એક દિવસ એવું બન્યું, પોપટ મરી ગયો. કારણ કે રોજ પાંજરાની સફાઈ કરે, પોપટ ઉપર ધ્યાન નહીં. અસલી પક્ષી જે છે એને એમ કે આ બહુ કિંમતી છે તો આને સજાવી લઈએ. એમ આ મનુષ્ય શરીર જે છે ને એ પિંજરાની સમાન છે. આને ગમે એટલું સજાવો, ગમે એટલું આનું ધ્યાન રાખો, અસલી તત્વ આત્મા છે. ધ્યાન એનું રાખવાનું, જેની ઉપર આપણો બિલકુલ ફોકસ નથી. અને એટલા માટે જીવન આ રીતે પૂરા થઈ જાય છે અને આપણને ખબર પણ નથી પડતી કે આ જીવનનું લક્ષ્ય શું છે, શા માટે આપણને અહીં મૂકવામાં આવ્યા. અને જે વસ્તુઓને આપણે લક્ષ્ય કર્યું છે ને, આ બધી વસ્તુ તો એક જ ક્ષણમાં ઝીરો થઈ જાય છે. મૃત્યુ સમયે સ્થિતિ શૂન્ય. તો અસલી વિચાર આ હોવો જોઈએ, આત્માનું કલ્યાણ. આપણે આપણું કલ્યાણ કરવાનું છે. અને એટલા માટે આપણે શું કરવું જોઈએ તો કે ભક્તિ કરવી જોઈએ. શાસ્ત્રોમાં સાધનો ઘણા બધા છે, ઘણા બધા યોગ છે, ઘણી બધી વાતો છે, ઘણા બધા વિચારો છે. પણ આમાંથી બધું આપણીથી થઈ શકે એમ નથી. આજ કોઈને કે ધ્યાન કરો તો હમણાં બેહવામાં હજી કદાચ 2 કલાક વધારે હું આકું તો બેહવામાં તકલીફ થાય, પગમાં થઈ જાય ને તે થઈ જાય ને, ઘણી બીમારી, ઠંડી, ગરમી આ બધું સહન કરવાની ક્ષમતા નથી. ધ્યાનનો તો આપણે વિચાર ન કરી શકીએ. કારણ કે આંખ બંધ કરીને ક્યારેક ટ્રાય કરજો, હું યાદ આવે છે આપણને જ ખબર હોય. ધ્યાન કરવાની ટ્રાય કરી તો આપણી થતું નથી. ધ્યાનથી ભગવત પ્રાપ્તિ થાય, આત્મકલ્યાણ થાય, પણ આપણીથી થાય એમ નથી. કળિયુગમાં પ્રોબ્લેમ છે ધ્યાનનો, આ નહીં થઈ શકે. કોઈ વ્યક્તિ કે યજ્ઞ કરવો છે તો યજ્ઞ માટે તમે જો બ્રાહ્મણ તો પ્યોર પેલા ગોતવા પડશે. તો પેલા તો બ્રાહ્મણ પ્યોર નથી મળતા. યજ્ઞ માટેની સામગ્રી પ્યોર નથી, એમાં જે સ્વાહા કરવાનું છે એ સામગ્રી પ્યોર નથી. તો યજ્ઞ પણ સંભવ નથી, કારણ કે એના ખર્ચા ઉપડે એમ નથી. ત્રીજું, અર્ચા. કોઈ તપસ્યા કરે, કોઈ યોગ કરે, અર્ચન કરે, આ બધી વસ્તુ પણ આપણા શરીર જે છે કળયુગના અત્યારે એના માટે સંભવ નથી. તો શાસ્ત્ર દ્વારા મહાપુરુષોએ નિર્ણય કર્યો છે કે કળયુગની અંદર કોઈ સાધન કરવાનું સામર્થ્ય આપણી અંદર નથી. તો કળયુગની અંદર શ્રેષ્ઠ સાધન શું છે? એ છે ભગવાનના નામનું કીર્તન, હરિનામ સંકીર્તન. જો તમને ભગવાનનું નામ લેતા આવડી ગયું ને, એટલે બધું જ આવડી ગયું એમ સમજી લો. તમે બધા જ શાસ્ત્ર જાણી લીધા છે, બધા તીર્થોમાં સ્નાન થઈ ગયું છે તમારું, બધા તીર્થોની યાત્રા થઈ ગઈ છે ભગવાનનું નામ લેવા માત્રથી. આ નામ એટલું કલ્યાણકારી છે કળિયુગમાં. એટલે તુલસીદાસજીએ લખ્યું, કળિયુગ કેવલ નામ આધારા. કળિયુગની અંદર કેવલ હરિનામનો જ આધાર છે, ભગવાનના નામનો જ આશ્રય છે. બાકી અન્ય સાધનોમાં ગમે એટલી ટ્રાય કરશું, ભગવત પ્રાપ્તિ સંભવ નથી. આ તો શાસ્ત્રોની વાત છે. તમે પ્રેક્ટિકલ રૂપમાં પણ જુઓ તો સમજાય કે નરસિંહ મહેતા હોય કે મીરા હોય, જે ભક્તો ભારતમાં થયા છે એના ઇતિહાસ તમે જુઓ, જેને જેને ભગવત પ્રાપ્તિ થઈ છે એનો ઇતિહાસ તમે જુઓ, તો આ બધાને આત્મકલ્યાણ પ્રાપ્ત થયું છે ભગવાનના નામથી. એટલે નામ સર્વોપરી સાધન છે, નામથી શ્રેષ્ઠ કાંઈ નથી. અને જ્યારે જ્યારે આપણને આવી બધી વાતો સ્મરણ થાય તો એક વાત યાદ રાખો કે જે શરીર એક દિવસ નાશ થવાનું નક્કી છે, એના માટે જો આપણે 24 કલાક કામ કરી શકતા હોય તો આત્મા જે વાસ્તવિક વસ્તુ છે આને સમય આપવો જોઈએ કે ન આપવો જોઈએ? તો 24 કલાકમાંથી કેટલો સમય આપવો છે પોતાને? આજે તમે ભજન કરો છો ને, આ સમય તમે તમને પોતાને આપી રહ્યા, આ કોઈ બીજા માટે નથી. જો આજ તમે કમાવ છો તો
તો એમાં ઘણા આશ્રિત લોકો છે, તમારું પરિવાર છે, તમારો સમાજ છે, તમારા સગા સંબંધી વ્યવહાર, આ બધું આપણા આશ્રયમાં હોય. આપણે બીજા માટે કરતા હોય. આપણે સમાજમાં કંઈક એક્ટિવિટી કરીએ છીએ તો એ બીજા લોકો માટે છે. પણ પ્રશ્ન છે, આપણા કલ્યાણ માટે આપણે શું કરીએ છીએ? આપણા ઉન્નતિ માટે, આપણા ઉદ્ધાર માટે શું? અથવા આવવાવાળા મૃત્યુને સફળ બનાવવા માટે આપણે શું કરીએ છીએ? તો આ ભગવાનનું નામ લેવામાં જે સમય આપો ને, એ આપણા પોતાના કલ્યાણ માટે છે. અને આ આપણે કરવાનું શું કામ? આપણું કલ્યાણ કરવા. કારણ કે જો આપણે આપણું સારું ન ઈચ્છતા હોય તો આપણે બીજાનું સારું કરી શકીએ? જે વ્યક્તિ પોતાનું સારું ન ઈચ્છતો હોય બીજાનું સારું કરી શકે? સંભવ જ નથી. અને એટલા માટે જો શ્રદ્ધાંજલિ માટે લોકો આવે છે પણ તરત ભાગી જાય છે. લાગણી સંવેદનાઓ નથી, વ્યવહાર છે ખાલી. શું કામ? કારણ કે એને એના આત્મકલ્યાણ માટે જો પ્રેરણા નથી થઈ રહી તો એ બીજાના માટે સારું કેવી રીતે વિચારીએ? આ સંભવ નથી. આ પણ અજ્ઞાનનો જ એક ભાગ છે. એટલા માટે આપણે જાગૃત થવું પડશે. આજે આપણે પોતાને સનાતની હિન્દુઓ માનીએ છીએ, પણ આપણે શાસ્ત્રોથી બહુ દૂર થઈ ગયા છીએ. ભગવદ્ ગીતા ઘરમાં તો રાખીએ છીએ પણ વાંચતા નથી. અને એટલે આ બધી સમજ પણ નથી. અને અચાનક જ્યારે કોઈ સ્થિતિ એવી બદલાય છે, આપણે ધાર્યું હોય એનાથી કંઈક ઉલટું થઈ જાય ને, ત્યારે આપણને દુઃખ બહુ લાગે છે. આ દુઃખનું કારણ અજ્ઞાન છે કે જીવનની સાચી સફળતા શું છે એના વિષયમાં આપણને કોઈ જ્ઞાન જ નથી. અને ઘણી વાર શું થાય ખબર છે? આપણે આપણી પોઝિશનને લઈને થોડાક અભિમાનમાં હોય બધા. ક્યારેક ક્યારેક કોઈ કહેવાય, ભાઈ આ કરો, આ થોડુંક વાંચો, આ કરવા જેવું. અમને બધી ખબર છે. ખબર ન પડતી હોય તો આટલું થોડી રહ્યા હોય. બસ કોઈ ઈગો એમાં. માનો કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ હોય એની પાસે જઈને કહીએ, આ લ્યો ભગવદ્ ગીતા વાંચો, અમે એન્જિનિયર છીએ, અમે ડોક્ટર છીએ, અમારે શું જરૂર છે? કેમ નથી મરવાના? પણ એક ઈગો જ્યારે વચ્ચે આવી જાય ને, ત્યારે આપણે સમજ નથી લેતા પણ આર્ગ્યુમેન્ટમાં ઉતરી જઈએ છીએ. માની લો પ્રશ્નો બધાને હોય, કંઈક ને કંઈક જાણવાની જિજ્ઞાસાઓ હોય, પણ એ પ્રશ્ન સહી જગ્યાએ જશે તો સહી ઉત્તર મળશે ને. હવે માની લો કોઈ વ્યક્તિ એમ કે આ બધું અંધશ્રદ્ધા છે, આ હોવું જ ન જોઈએ, તો કોઈએ કહી દીધું ને તમે માની લીધું. તમે તો શાસ્ત્ર વાંચ્યું નથી, તમે તો આને જાણવાની ટ્રાય કરી નથી. બસ કોઈ વ્યક્તિએ માની લો અમેરિકા કે યુરોપમાંથી કોઈ એમ કહી દે કે ભગવાનમાં માનવું એટલે અંધશ્રદ્ધા છે, હા ઈ વાત બરાબર. પછી કોઈ પણ સત્સંગની વાત કરે ને, આ બધું ઈ કે ખોટું, આ બધા નવરા છે એટલે આવું બધું કર્યા કરે. કેમ? એ પશ્ચિમના એક વ્યક્તિની વાતથી આપણે પ્રભાવિત થયા. તમે એને જઈને પ્રમાણ માંગ્યું કે ભાઈ તું એમ કે છો કે ભગવાન નથી, તેનું પ્રમાણ શું છે? એક વ્યક્તિ હમણાં એક ટીવી ડિબેટમાં કહેતો હતો, એ કે અમે ભગવાનને માનતા જ નથી. કેમ? તો કે અમે જોયા જ નથી. કેમ માનવા? કે એમ જોયા તમે તમારા પરદાદા નહીં નથી, હે તો કેમ માનવું કે ભાઈ તમારા દાદા હતા, પરદાદા હતા? એનું સ્ટેટમેન્ટ એવું હતું કે અમે ભગવાનને જન્મ લેતા જોયા નથી તો એમ ભગવાનને નહીં માનીએ. તો તમારા પરદાદાને જોયા તમે કેમ જન્મા છે? નથી જોયા તો આપણે શું માનવું? નહોતા કે એને જન્મ જ નથી લીધો? નથી. તર્ક પણ એવો હોવો જોઈએ કે જેમાં કંઈક તથ્ય હોય. પણ આ બધું કેવું, કોઈની કીધેલી સાંભળેલી વાતોથી આપણે ધર્મના વિરોધ કરવા કરતા બેટર છે ધર્મને જાણવાનો, સમજવાનો પ્રયાસ કરો. સનાતન ધર્મથી શ્રેષ્ઠ સાયન્ટિફિક ધર્મ આખા વિશ્વમાં તમને બીજું કાંઈ મળવાનું નથી. ઘણીવાર એવું બને કે એ બધી થિયરીઓ, એ પદ્ધતિઓને આપણે ન સમજી, આપણું માઇન્ડ ન પકડી શકતું હોય એટલે આપણે એને અંધશ્રદ્ધાનું ટાઇટલ મારતા હોય, ભાઈ અંધશ્રદ્ધા છે. પણ એવું નથી, એને સમજવું જરૂરી છે. જેવું આજકાલ આ અહંકારના કારણે લોકો ઉત્તર ક્રિયાઓ નથી કરતા. ઘણા લોકો પિતૃઓના જે કર્મ છે એ નથી કરતા, તર્ક આપે. એ બધું કરવું જરૂરી નથી, એ બધું ટાઈમ પાસ છે. હાલો તમે અહીંયા કંઈક કરો છો, તમારા પિતૃઓ જે છે એને મળે કે ન મળે સેકન્ડરી મેટર છે.
પણ તમને એટલો તો ભાવ હોવો જોઈએ કે નહીં કે મારા જે પિતૃઓ છે એના માટે મારે કંઈક કરવું છે. મળવા નહીં મળો એ છોડી દો, રિઝલ્ટ આખું એ પછી એનું પણ પ્રમાણ છે. પણ એક કૃતજ્ઞતા આપણા માતા પિતા કે આપણા સ્વજનો પ્રત્યે હોવી જોઈએ કે નહીં, કે જેણે આપણને શરીર આપ્યું છે, જેણે જીવન આપ્યું છે, અને એ જ્યારે આપણને છોડીને ગયા છે તો એના માટે કંઈક કરવું આપણી ફરજ છે કે નથી? આજે જો શાસ્ત્ર અનુસાર 12માની વિધિ હોય, 12 દિવસ સુધી એના માટે આપણે પ્રાર્થનાઓ કરીએ, સત્સંગ કરીએ, અને 12મા દિવસ પછી એને ઉત્તર ક્રિયા દ્વારા આપણે એનો સંબંધ વિચ્છેદ કરીને એની આગળની જે ક્રિયાઓ, યાત્રાઓ એનો પ્રારંભ કરાવીએ છીએ. આ આપણું વૈદિક વિધાન છે કે એના સુખ માટે. તો જો ઔરંગઝેબ એને જ્યારે એના પિતા શાહજહાંને કેદ કર્યા તાજમહેલમાં, અને કેદ એટલે ખાવા પીવાનું નહોતું આપતા એમ, તો શાહજહાંના મુખથી એક વાત ઈ નીકળી કે આ હિન્દુઓ બહુ ધન્ય છે. કેમ? ઈ કે જો આ મુસ્લિમ જીવતે જીવ મા બાપને ભૂખ્યા રાખી, તરસ્યા રાખીને મારે છે, અને આ હિન્દુઓ મર્યા પછી એને પાણી પાય છે. આ ધર્મ છે. તો આપણી કૃતજ્ઞતા છે કે નહીં આપણા માતા પિતા પ્રત્યે, આપણા સ્વજનો પ્રત્યે? અને એમાં આપણે કહેવાય શ્રાદ્ધ, તો કે અંધશ્રદ્ધા છે. શ્રાદ્ધ છે શું કોઈને ખબર નથી. પણ જ્યાં આપણને ન સમજાય એટલે સીધું અંધશ્રદ્ધાનું ટાઇટલ મારી દો એટલે કરવું નહીં. આજ તમે નથી કરતા ને તમારી વાહે તમારી પેઢી હોય નહીં કરે. તો શાસ્ત્ર અનુસાર આ બધું જરૂરી છે, આ કરવું જોઈએ, પણ આપણને એનું જ્ઞાન નથી. એટલે આપણે, અને ગીતામાં ક્લિયર કે છે કે ધર્મ, વૈદિક ધર્મથી જ્યારે કોઈ વિપરીત ચાલે અને વર્ણ સંકરતા બાજુ જાય તો લુપ્ત પિંડોદક ક્રિયા, પિંડ એટલે અન્ન અને ઉદક મને પાણી, તો પિતૃઓને અન્ન અને જળ આપવાની જે આ ક્રિયાઓ છે આ વર્ણશંકર સંતાનો નહીં કરે. આવું ગીતાના 1લા અધ્યાયમાં છે. તો જે વર્ણશંકરતાને પ્રાપ્ત છે એ તો ધર્મનો નાશ કરવાના છે. અને એવા વર્ણશંકર લોકોની વાત સાંભળી અને આપણે લોકો આપણા પિતૃઓ કે આપણા પૂર્વજો માટે કંઈ કરતા નથી. અને આજે ઘણા પરિવારો એવા છે કે એ બધા ભલે જે કહેવું હોય કે અમારે કરવાનું છે, કારણ કે એને શ્રદ્ધા છે એના પિતૃઓમાં, એના સ્વજનોમાં. એટલે જો કોઈ પણ વાતને તર્કથી નહીં, પ્રમાણથી સ્વીકાર કરવી જોઈએ. કારણ કે તર્કો પ્રતિષ્ઠા, તર્કની કોઈ સ્થાપના નથી, પણ સિદ્ધાંત છે જ્યારે તો એનો સ્વીકાર કરવો જોઈએ, પ્રમાણ છે તો એનો સ્વીકાર કરવો જોઈએ. અને આ બધી વિધિઓમાં તમે જુઓ, ભગવાન રામ, જેને આપણે એક આદર્શ રાજા તરીકે, એક આદર્શ પુત્ર તરીકે માનીએ છીએ, તો મહારાજ દશરથના મૃત્યુના સમાચાર મળ્યા તો એને શ્રાદ્ધ કર્યું કે નહીં? ચિત્રકૂટમાં મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી સ્વયં ભગવાન કૃષ્ણ વ્યાસદેવ ધૌમ્ય મુનિને સાથે લઈ અને જેટલા લોકોનું મૃત્યુ થયું છે એ મહાભારતમાં આ ગંગાજીના તટે બધાનું તર્પણ કર્યું છે. ગુજરાતના શ્રેષ્ઠ ભક્ત મહેતા નરસિંહ ગણાય, એણે એના પિતાનું શ્રાદ્ધ કર્યું છે. આજ ઘણા કે હું કામ કરવું, તું મહેતા નરસિંહ મોટો, ખબર પડે જાય ને જેટલી બોલાવે ત્યારે ભગવાન હાજર થાય, આવી જ એની ભક્તિ છે, એણે કર્યું છે. જે મહાપુરુષો છે જેની ઉપર તમને વિશ્વાસ છે એનું જીવન ચરિત્ર લઈ લો. જો એ કામનું જ ન હોત તો શા માટે શાસ્ત્ર કહે છે આ કરવું જોઈએ? એટલે ધર્મમાં શંકા કરવા કરતા શ્રદ્ધા કરો એ વધારે બેટર છે. અંધશ્રદ્ધા નથી કરવી આપણે. શ્રદ્ધા, તર્ક દ્વારા જાણવાનો પ્રયાસ કરો. તમે તમારો વિચાર રજૂ કરો, એનો સહી ઉત્તર પ્રાપ્ત કરો. એક જગ્યાએ ન મળ્યું તો કોઈ ઓર જાણકાર વ્યક્તિને પૂછો કે ભાઈ આવું કેમ છે, શા માટે છે, અને જે વસ્તુ સમજાય છે એને ફોલો કરો. આપણે આંખ બંધ કરીને એવું નથી કરવું કે બસ આ બધા કરે છે એટલે કરવાનું છે. તત્વ સમજવું જરૂરી છે. તો આમાં આપણું આત્મકલ્યાણ છે, આપણા સ્નેહીઓનું, આપણા પૂર્વજોનું. પણ ધીરે ધીરે સમય એટલો સ્પીડથી આગળ વધી રહ્યો છે કે લોકોની શ્રદ્ધા વૈદિક શાસ્ત્રો પ્રત્યે ઓછી થતી જાય છે. અને એનું કારણ શું છે કે મોસ્ટ ઓફ લોકો સત્સંગનો આશ્રય લેતા નથી. સત્સંગનું નામ પડે ને ભાગે, આપણી પાસે ટાઈમ નથી. અને ઘણા ને એમ હોય સત્સંગ, એમાં આપણને ક્યાં સમજાય છે કઈ, હું ત્યાં જઈને કરવું, આ બધું થાય છે. પણ જો જ્યાં શાસ્ત્રોની ચર્ચા થતી હોય
એવા સત્સંગનો આશ્રય લ્યો. ઘરમાં ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત આ 4 ગ્રંથ પ્રત્યેક હિન્દુઓના ઘરમાં હોવા જોઈએ. તમે નહીં વાંચો, તમારા દીકરાઓ વાંચશે. એ નહીં વાંચે, એના દીકરાઓ વાંચશે, અને એ ધર્મના વિષયમાં સમજ પ્રાપ્ત કરશે. તો આ રીતે જ્યારે આપણે ખુદ વાંચતા થશું તો આપણને થોડું થોડું સમજાતું જશે, અને સમજશું તો શ્રદ્ધા થશે. નહીતર આપણે પોતાનું તો કલ્યાણ નહીં કરીએ, પણ આવવાવાળી પેઢીઓનું પણ કલ્યાણ કરવાના નથી. ભૌતિક રીતે આપણે ગમે એટલો પ્રયાસ કરીએ આગળ વધવાનો, કોઈ વાંધો નથી, પણ આપણું જડ જે છે, મૂળ, એ આપણું શાસ્ત્ર છે. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના મૂળ સાથે જોડાયેલા હોય ત્યાં સુધી એનું પતન થાય. જો આ વૃક્ષ છે એનું મૂળ જમીન હારે જોડાયેલું છે ત્યાં સુધી સુરક્ષિત છે. જેવું મૂળ છૂટી ગયું એટલે એને સુકાવાનું નક્કી છે. એમ ધર્મ જેના જીવનમાંથી ગયો તો એનું પતન નિશ્ચિત, ભલે આ પેઢીમાં નહીં તો આવતી પેઢીમાં. પણ જે પોતાના જડ સાથે જોડાયેલા છે આનું પતન થવાનું નથી. આજે તમે જુઓ, અહીંયાથી કેટલા બાળકો વિદેશ ભણવા જાય છે, પણ ધર્મ સાથે જોડાયેલા એને ચિંતા નથી કે આપણો છોકરો ત્યાં જઈને બગડી જાય, કઈ કામ કરશે. ટેન્શન કોને છે? જેના મૂળ હુકાઈ ગયા છે એ બધા ચિંતામાં, અરે પાછો આવશે કે નહીં, આ ન્યા લેણું કરશે તો ભરશું કેમ, આ ચિંતા છે ને. આના કેટલા ભરાય છે. તો ધર્મ જીવનમાંથી નીકળે ને એટલે આપણું જીવન પશુ જેવું થઈ જાય. પશુમાન મનુષ્યમાં કોઈ અંતર નથી, એક જ અંતર છે, ધર્મો હિ એકો અધિક વિશેષ. આ ધર્મ જે છે ને એક જ પ્લસ પોઈન્ટ છે આપણો, જે આપણને પશુઓથી શ્રેષ્ઠ બનાવે છે. અને ધર્મ જો જીવનમાંથી માઇનસ થઈ ગયો તો સમજી લો આપણી પાસે બીજું કાંઈ બચ્યું નથી. એટલે આપણે આપણું તો કલ્યાણ કરવાનું છે, પણ સાથે અન્ય લોકોનું પણ કલ્યાણ કરવા, આવી ભાવના હોવી જોઈએ આપણે. પણ આ ક્યારે થાય? જ્યારે આપણે પોતાના માટે તૈયાર હોઈએ. તો હવે આપણે આપણા માટે જ રેડી નથી તો બીજાનું કલ્યાણ કેમ કરીએ? આ સંભવ નથી. એટલા માટે સત્સંગ અને શાસ્ત્ર આ કળિયુગમાં બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. હવે જો શાસ્ત્રોમાં આપણે વાત કરીએ એમ હજારો સાધનો છે, હજારો હતો, પણ સાર શું છે? ભગવાનનું નામ છે. અને એટલા માટે જો તમને એવું લાગતું હોય કે અમારે પણ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિને સફળતાપૂર્વક પાર કરવું છે, હવે એકવાર આવી ગયા છીએ એટલે આમાંથી નીકળવાનું તો છે જ, પણ સફળતાપૂર્વક જો આ સંસારથી નીકળવું હોય તો એનો ઉપાય ભગવાનનું નામ છે. જીવનમાં ભગવાનના નામને જપ કરવાનો અભ્યાસ શરૂ કરો. અને આટલો ટાઈમ બધા પાસે છે. હવે તમે એ નહીં કહીએ કે અમારી પાસે ટાઈમ નથી. કેમ? કારણ કે જે ટાઈમ આપણે ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ ને આપી રહ્યા છીએ, બસ એટલો ટાઈમ ભગવાનને આપી દો, આત્મકલ્યાણ તોય થઈ જાય. હે ને? બાકીના ટાઈમમાં ધંધો કરો તમે તાર, વાંધો નહીં. હે ને? ટાઈમ તો નહોતો પણ મોબાઈલ હાટું નીકળ્યો ને, બસ એ ટાઈમને આપણે ભગવાનમાં જોડવાનું. આપણે જો છોડવાનું કાંઈ નથી. પેલા એ સમજી લો, પ્રભુપાદ કહેતા ભક્તિ કરવા માટે કળિયુગમાં કાંઈ છોડવાની જરૂર નથી, પોતાને ભગવાન હારે જોડી દો ખાલી, બસ. આપણે જોડવાનું છે. આપણે શું છોડીએ કે ખાલી જોડાવાનું છે ભગવાન સાથે. કેવી રીતે? એના નામ દ્વારા. ભગવાનનું નામ જે છે ને એ આપણને ભગવાનથી જોડે છે. તો ભગવાનના નામનો જપ કરવો, ભગવાનના નામનું સ્મરણ કરવું, ભગવાનના નામનું કીર્તન કરવું, આનાથી જ આપણું જીવન સફળ બની જાય. એટલે તુલસીદાસજીએ કીધું કે ચારો જુગ ચહુ નામ પ્રભાવો, કલી વિશેષ નહીં આનવ પાવ. ચારેય યુગમાં નામની મહિમા છે, પણ કળિયુગમાં વિશેષ. કળિયુગમાં કોઈ કાંઈ ન કરે, ખાલી ભગવાનના નામનો આશ્રય લે તો પણ એ તરી જવાનો છે. આ જીવનમાં સફળતાપૂર્વક નીકળશે. તો આ સમય જે છે, થોડો કલાક 2 કલાક જેવું આપણને સોશિયલ મીડિયાથી નવરાઈ મળે, તો એટલો ટાઈમ આપણે ભગવાનનું નામ લઈએ તો આપણું જીવન સફળ થશે. અને આ જ ભક્તિ છે કળિયુગમાં, ભગવાનનું નામ લેવું. અને એનું પ્રમાણ છે શાસ્ત્રમાં. ભાગવતના અંતમાં સુખદેવજી પરીક્ષિત મહારાજને કહે છે, કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. કે જે પરીક્ષિત, આ કળિયુગ જે છે ને એ દોષોનો સમુદ્ર છે.
અને તમે જુઓ કોઈ હારા માણા ચર્ચા કરતા હોય કે હવે આ બધું બગડી બહુ ગયું બારી. કેમ? કળયુગ પ્રારંભ થઈ ગયો છે તો આપણને દેખાય જ વાતાવરણ શું છે બારી. કલેર દોષે નિધે રાજન. આ કળયુગ છે એ દોષોનો સમુદ્ર છે, પણ અસ્તિ એકો મહાન ગુણ. આમાં એક મહાન ગુણ છે. શું? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જો કોઈ ભગવાન કૃષ્ણના નામનું કીર્તન કરે તો આ સંસારથી આસાનીથી મુક્ત થઈ જાય, પાર તરી જાય છે. સોમેરી સોમેરી ઉતરહી બહુ પારા. સ્મરણ કરતા કરતા બહુ સાગર પાર થઈ જાય. બહુ સરળ છે કળયુગમાં, પણ જો સરળ છે ને એટલું જ અઘરું કરી નાખ્યું લોકો. આ નથી કરવું, બીજું બધું કરવું છે. ભગવાનનું નામ લેવામાં કઈ તકલીફ પડે? બસ બેહો અને નામ જપો. તો ઈ નથી કરવું. હમણાં તમે એમ કહો ને 2.5 મણની એક ગોળ ઉપાડી નાખી એટલે ઈ કરી નાખીએ આપણે, ઈ થઈ જાય. પણ 100 ગ્રામની માળા ઉપાડવી ને તો એમ લાગે ઓહો આ હિમાલય જેવડી ભારે છે. આ સમસ્યા છે, નથી કરી શકતા આપણે. જો અને ઘણા લોકો જે અહીંયા ઉંમરવાળા બેઠા છે બધાને ખ્યાલ છે કે ભગવાનનું નામ જ સાર છે, અને ખ્યાલ ન હોય તો મૃત્યુ સમય તો આવી જ જાય છે. લોકો બોલે છે ને રામ નામ સત્ય છે. કોની હાટું બોલે છે? આમાંય ઊંધું થઈ ગયું. ઉપાડીને લઈ જતા હોય ને ઈ બોલે રામ નામ સત્ય, એને એમ કે હું તો ઈ સાંભળે છે. એને ક્યાં ખબર ઈ તો ગયો ઈ ક્યાં સાંભળે. આનું વાહે વધ્યા એની હાટું છે કે ભગવાનનું નામ સત્ય છે એટલે માથાકૂટ મૂકીને આ કરો, ભગવાનનું નામ લ્યો. તેને એમ કે ઓલો હું તો એની હાટું છે. આમાંય ઊંધું બધું. જો ક્યારેક ક્યારેક લોકો ગરુડ પુરાણ બેહારે કે મૃત્યુ પછી જીવની ગતિ શું, એના વિષયમાં ખબર પડે કે વાહે વાળા તૈયારી કરીએ તો ઓલા કે ઈ તો વયા ગયા એની હાટું છે. ઈ માનતા જ નથી કે આમાં કઈ આપણી હાટું છે. હવે ગયા એનું તો જે થવાનું છે એ થઈ ગયું છે, પણ જે બાકી છે એ તૈયારી કરે એની હાટું આ વ્યવસ્થાઓ છે. તો એને એમ કે ઓલે હાટું છે, જવા વાળા માટે. તો આમાં નામાં આત્મકલ્યાણ ખબર છે, નામ જ સાર છે કળયુગમાં. તો ઘણી વાર લોકો પ્રભુજી અમે ટ્રાય કરી હતી લેવાની, મન નથી લાગતું એ કેમ. માળા કરવા બેઠા પણ જામ્યું નહીં. તો હવે પ્રશ્ન કેમ જામશે તમને ઈ કયો? કઈ રીતે જામશે? બેઠા બેઠા એટલે હું એમને જ પૂછતો આજે એમ કે છે કે અમને નો ફાવ્યું માળા કરવા બેઠા હતા તો ઈ જમાવું કેમ? એમ તમે માની લો કે આમ એમ થાય હાલો ભાઈ મન નથી લાગતું એટલે માળા, તો મન લાગશે કેમ? એનો ઉપાય ઈ છે કે ભગવાનનું નામ લીધે રાખો. જો શાસ્ત્રોમાં ક્યાંય નથી લખ્યું કે મન લગાડીને નામ લેવું. શાસ્ત્રોમાં એ જ લખ્યું છે નામ લેવું. ક્યાંય એ નથી કીધું ભાવથી મન લગાડીને લ્યો તો જ. આનું પણ એક ઉદાહરણ આચાર્ય સુંદર સમજાવે. માની લો અહીંયાથી કોઈ 60 વર્ષના વ્યક્તિ હોય અને એને એમ કેવી કે અહીંયા અગ્નિ છે, એકાદ વાયર હોય ખુલ્લો ને એમ કે આને અડો તો એને કરંટ લાગે. પછી કોઈ નાનો બાળક હોય એને જઈને કેવી ભાઈ તું જઈને અડતો, અથવા ભૂલથી અડી ગયો તો એને કરંટ લાગે? બેયને લાગે ને. વાયર એ વિચાર નહીં કરે કે આ 60 વર્ષનો છે તોય અડે તો આને જોરથી ઝટકો મારો, અને આ નાનો એવો બાળક છે બિચારો ભૂલથી આવ્યો છે આને કરંટ નથી મારો. વાયર વિચાર કરે? એનો વિષય ઈ છે કે જે અડે એને કરંટ મારવાનો. બરાબર છે? એવી રીતે નામનો સ્વભાવ ઈ છે, જે જપ કરે એને એનું ફળ મળે. માની લો તમને માથું દુખતું હોય, તમે દવા લ્યો તો દવાને કઈને મોકલો છો જો મને માથું દુખે છે તો તારે અંદર જઈને ન્યા જ કામ કરવાનું. દવા પેટમાં જાય છે તો માથું મોટાડી દે છે ને. એમ ભગવાનનું નામ જે છે ને એ બહુ ઔષધિ છે. તમે નામ લ્યો ખાલી, પછી હું કરવું છે અંદર જઈને નામ નક્કી કરી લે. તમે ભાવથી લીધું, કુભાવથી લીધું, આળસથી લીધું, મજાકમાં, ગમે એ રીતે ભગવાન નામ બોલો એનું ફળ તો સીધું. તુલસીદાસજી કહે છે બીજને જમીનમાં આડું નાખો કે ઊભું નાખો એનું અંકુરણ સીધું જ થાય. એમ ફળ હરખું જ આવે, કોઈ અંતર નથી. જો ભાગવતમાં પ્રમાણ છે અજામિલ, મૃત્યુ સમય એનો આવી ગયો તો એનો બાળક હતો 5 વર્ષનો જેનું નામ હતું નારાયણ. બાજુમાં રમતો હતો તો 3 યમરાજના દૂતો આવ્યા લેવા. તો ઓલા અજામિલને એમ થયું કે આને લેવા આવ્યા છે. હજી એને તો એ હતું જ નહીં કે આપણે જવાનો ટાઈમ થયો છે. એને એમ કે ઓલા દીકરાને લઈ જાય ને એમાં એની બહુ પ્રેમ, બહુ સ્નેહ. પણ એ યમરાજના દૂતોએ જયારે પાશ નાખીને એના આત્માને પકડ્યો તો એના મોખેથી નીકળ્યું નારાયણ. કેમ? દીકરાનું નામ હતું નારાયણ. આસક્તિ એમાં હતી
તો નારાયણ નામ નીકળ્યું. 4 વિષ્ણુ પાર્ષદો આવ્યા અને ભગવાનના પાર્ષદો આવીને અજામિલને મુક્ત કર્યો. તો એટલે યમરાજજીના દૂતોએ કીધું એ કે આને અમારે લઈ જવાનો છે. ભગવાનના પાર્ષદો કે તમારે નહીં લઈ, આવા મહાન ધર્માત્મા વ્યક્તિને તમે કેમ લઈ જાઓ? તો એટલે યમરાજના દૂતોને આશ્ચર્ય થઈ ગયું. આ ધર્માત્મા કે આની ફાઇલ લઈને આવ્યા આખી જોવો કે દુનિયામાં એવું પાપ નથી જે એને ન કર્યું હોય. અને અમારા જે સ્વામી છે ધર્મરાજ યમરાજ એને મોકલ્યા છે આને લેવા માટે. તો ભગવાનના પાર્ષદોએ કીધું કે એને તમે નહીં લઈ જઈએ કોઈ, એમાં તમારો અધિકાર નથી. કેમ? તો કે તમે વિચારો. તો એટલે યમરાજના દૂતોએ કીધું કે તમને એવું લાગે હારો માણા હતો, પણ એ પહેલા આ બગડ્યો ને એની પહેલા બહુ સારો હતો, પણ બગડ્યા પછી એને એટલા પાપ કર્યા છે, આ દુનિયાના બધા પાપ એક જીવનમાં કરી નાખ્યા છે એને. આને લઈ જવું પડશે. કે નહીં, તમે નહીં લઈ જાવ. કેમ? કારણ કે એને નારાયણ નામ લીધું છે. તો પાપ તો બધા નષ્ટ થઈ ગયા છે આના નારાયણ નામ લેવાથી. આને લઈ નહીં જઈ શકો તમે. તો યમરાજના દૂતોને થયું કે અહીંયા ગડબડ થઈ લાગે છે. તમને એમ છે કે તમારા જે સ્વામી છે વિષ્ણુ નારાયણ એનું નામ લીધું છે? નહીં, આ જો એનો દીકરો જે રમે છે ને એનું નામ નારાયણ, એને એનું નામ લીધું. ભગવાનના પાર્ષદ કે નામ નારાયણ પેલા પડ્યું કોનું? અમારા ભગવાનનું કે દીકરાનું? નારાયણ નામ છે કોનું? ભગવાનનું. તો અમને આદેશ એ છે કે જે ભગવાનનું નામ લે એને નરકમાં જવા દેવાનો નહીં. બોલો, પુત્ર માટે નામ લીધું તો પણ અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. અને સુખદેવજીના મુખેથી નીકળેલી આ કથા છે ભાગવતમાં. જો કોઈને કદાચ અત્યારે સાંભળે ને કળિયુગ બુદ્ધિમાં, આમ થોડું હોય યાર, કારણ કે આપણી બુદ્ધિ તો આપણે જ બેલેન્સ કરીએ ને. પણ જો સુખદેવ જેવા મહાપુરુષ એ પાવન ગંગાજીના તટે આ કથા કહી રહ્યા છે. અને એને કીધું કે પુત્ર માટે લીધેલું નામ યમરાજના દૂતો એને લઈ જઈ ન હોય ક્યાં. અને એ અજામિલને આગળ જતા ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ હરિદ્વારની અંદર. આજે પણ એ મંદિર છે જે મંદિરમાં અજામિલે ભજન કર્યું હતું ગંગાજીના તટે. ક્યારેક હરિદ્વાર જાવ તો આંટો મારજો. તો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ રીતે નામ જપો ભગવાનનું, એ હંમેશા જીવનું કલ્યાણ જ કરે છે. એટલે ઈ બાનું નહીં મન નથી લાગતું ને ભાવ નથી ને ગમે એમ, આપણું એક જ કામ છે જપો. દવા પીશો તો રોગ જાહે, એમ આ નામ જે છે ને એ ઔષધિ છે. નામ લેશો તો રોગ, આ જન્મ મૃત્યુ જરા વ્યાધિનો રોગ સમાપ્ત થઈ જશે. તો આપણે હવે એક કામ કરવાનું છે, નામ લેવાનું છે બસ જીવથી. બાકી બધું નામ કરી લે. એ વસ્તુ શક્તિનો પ્રભાવ છે. પણ આપણે કન્ફ્યુઝન હજી આવશે કયું લેવું. કારણ કે હરિતારા નામ છે 1000, આમ કરીને એ કઈ નથી લેતા. ખાલી ગાય નાખે હરિતારા નામ છે 1000, પણ ગમે ઈ લ્યો, જે મજા આવી રામમાં મજા આવે રામનું લ્યો, કૃષ્ણમાં આવે કૃષ્ણનું લ્યો. પણ આ પ્રશ્ન વેદોમાં થયો કે કળયુગની અંદર મંત્ર જપવાની યોગ્યતા બધા લોકોમાં નથી હોતી. ખાસ કરીને વેદ મંત્ર એ જપ કરી શકે જેના ઉપનયન થયા હોય. તો પ્રાય લોકો ઉપનયન સંસ્કાર તો કરતા નથી, તો વેદ મંત્ર ઉપર અધિકાર નથી. એટલે કે ઓમથી શરૂ થતા જેટલા પણ મંત્રો છે એના માટે એક ક્વોલિફિકેશન જરૂરી છે. બ્રાહ્મણ ક્વોલિટી હોવી જોઈએ તો એ વેદ મંત્રનું ઉચ્ચારણ કરીએ કે બ્રાહ્મણત્વ પ્રાપ્ત હોય. એને એના સિવાય વેદ મંત્ર જપ ન કરી શકાય. તો હવે સામાન્ય વ્યક્તિનું કલ્યાણ કરવું હોય તો કયો મંત્ર જપવો? કારણ કે વેદોમાં 7 કરોડ મંત્ર છે. હવે એમાં આપણું કામ કરે ઈ મેડિકલમાં તેમ જાવ દવા 1000 હોય, પણ આપણા રોગને દૂર કરે ઈ દવા કઈ? તો એ ડોક્ટરને પૂછવું પડે. કઈ દવા તો બધી રોગ મટાડવા માટે જ હોય આખા મેડિકલમાં, પણ આપણને જે રોગ થયો છે આ રોગ મટાડે ઈ દવા કઈ? તો આપણો રોગ શું છે? તમારો રિપોર્ટ તો થઈ ગયો છે આજે, ભવરોગ. તો ભવરોગની દવા હરિનામ છે. તો હવે નામના રૂપમાં ઘણી દવા છે, કઈ દવા લેવાની? તો બ્રહ્માજી યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશટકમ નામ કલો કલ્મશ નાશનમ. કે છે નારદ, કળિયુગના દોષોને નાશ કરી અને જીવોને કલ્યાણ કરે એવો એક જ મંત્ર છે. આ મંત્ર નથી, મહામંત્ર છે જે યજુર્વેદમાં કીધું છે. આ 16 શબ્દનો કોઈ જપ કરે કળિયુગના તમામ દોષોથી મુક્ત થઈ પોતાના સ્વરૂપમાં સ્થિત થશે. આ બ્રહ્માજીનું વચન છે. તો નારદજીએ કીધું કંઈક બીજું ઓપ્શન? ન અન્ય પરતરો પાય, બીજો કોઈ ઓપ્શન
આ જ મહામંત્ર છે. આજકાલ તો કળિયુગમાં લોકો ગમે એ મંત્ર મહામંત્ર ટાઇટલ મારી દે. વેદમાં મહામંત્ર જેને કીધો છે એ હરે કૃષ્ણ મહામંત્ર છે. તો આપણી ગુજરાતી બુદ્ધિ અનુસાર તો એ તો તમે ઈસ્કોન વાળા જપ કરો છો એટલે તમે એ કહો અમારું હું. કોઈ પણ સંપ્રદાયમાં હોવ, તમે કોઈ પણ સંસ્થામાં હોવ, કોઈ પણ મતને માનતા હોવ, કળિયુગમાં જીવોનું કલ્યાણ આ 16 શબ્દ કરે છે. આ બ્રહ્માજીનું વિધાન છે. આ ભગવાન નામ કરે છે. આ મહામંત્ર છે. આનો જપ આપણને બધા દોષોથી મુક્ત કરશે. એટલે કોઈ સાંપ્રદાયિક બંધનમાં આવ્યા વગર જો તમે એવું ચાહો છો કે આપણે મુક્ત થવું છે તો મહામંત્ર જપો. આ મહામંત્ર સાર છે. અને કોણ કે છે? આ વેદ ભગવાન. આ વેદોમાં લખ્યું છે. આ કોઈનો બનાવેલો મંત્ર નથી. કોઈ સાધુએ, ગુરુએ, ઋષિએ આપેલો મંત્ર નથી. આ વેદ વાક્ય છે. કળિયુગના દોષોને નાશ કરવા માટે આ 16 શબ્દ. કેમ કે આમાં ભગવાન નામ છે. આમાં કોઈ યોગ્યતાની જરૂર નથી. તમારામાં બ્રાહ્મણત્વ હોય ન હોય, ઇવન ચાંડાળ પરિવારમાં જન્મ લેવા વાળો વ્યક્તિ પણ ભગવાનના નામથી પરમ પાવન થઈ જાય છે. કળિયુગનું સૌથી સારું વલણ જે છે ને એ આ છે કે ગમે એવા નિમ્ન પરિવારમાં જન્મ લીધો હોય કે ઊંચામાં ઊંચા પરિવારમાં જન્મ લીધો હોય, પણ જો એ ભગવાનના નામનો આશ્રય લે તો બધા દુઃખ, બધા રોગ, બધા શોકથી મુક્ત થઈ અને એ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે. આ વેદ ભગવાન કહે છે. તો આપણી જો ઈચ્છા હોય કે આપણે મુક્ત થવું છે, ફરી ફરી આ જન્મ મૃત્યુના ચક્રમાં જવું નથી, તો ભગવાનના નામનો અભ્યાસ શરૂ કરો. ભલે તમે રોજ 5 મિનિટ ટાઈમ મળતો હોય તો 5 મિનિટ જપ કરો. કે આખો દી બહુ બિઝી રહેવી ટાઈમ નથી. રાતે હું આવો ને બેડ ઉપર બેહો, એ પહેલા 1 માળા કરો ને હુઈ જાઓ. શરૂઆતમાં લગભગ અડધી માળા હુઈ જાઓ. અને એ ગેરંટી છે કે એમાં જે ઊંઘ આવશે ને એવી તમે ક્યારે અનુભવી નહીં હોય. ભગવાનનું નામ લેતા લેતા જો સૂઈ ગયા તો સ્મરણ એનું રહેશે. અને કદાચ રાતમાં નીકળવાનું થયું તોય ફાયદો રહે. આમ તમે આમ બીવો નહીં. તમને એમ થાય કે આ ભાઈ બીવડાવતા લાગે જ નહીં. જે રિયાલિટી, કેમ ભાઈ રાતે નથી મરતા માણસો? આપણને સવારે ખબર પડે ભાઈ વયા ગયા છે, તો આપણે ન વયા જઈએ રાતે. તો એટલે ભગવાનનું નામ લેતા લેતા જો સ્મરણ કરતા હોય તો જેવું સ્મરણ હશે એ જ યાદ આવશે ને. તો બધી બાજુ ફાયદો છે. અને જો આત્મકલ્યાણનો સમય તો કોઈ પાસે છે નહીં, સમય કાઢવો પડશે. એટલે થોડો એવો સમય કાઢી અને આ હરિનામ જપ કરવાનો પ્રયાસ કરો. આમાં જ આપણું આત્મકલ્યાણ થવાનું છે. અને તમને સંશય હોય તો મેં તમને પ્રમાણ આપ્યા છે બધા શાસ્ત્રોના. ગૂગલ ઉપર સર્ચ કરો, યા યજુર્વેદની કોપી હોય તો એમાં જોઈ લો. કલિસંતરણ ઉપનિષદમાં આ એક જ મહામંત્ર છે જેનાથી આપણે મુક્ત થઈ શકશું કળિયુગમાં આસાનીથી. કેમ કે આ મંત્રમાં કેવલ ભગવાનના નામ છે. આમાં બીજું કાંઈ નથી. ઓમ નથી, શ્રી નથી, નમઃ નથી, આતે કોઈ બીજા શબ્દ, કેવલ 16 શબ્દ ભગવાનના નામ છે. અને એટલે આ પરમ કલ્યાણકારી છે. કોઈ પણ યોગ્યતા વગર કોઈ પણ વ્યક્તિ આ મંત્રનો જપ કરીએ કે આમાં કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. તો આપણને જો ખરેખર એવું લાગે છે કે આપણે મુક્ત થવું જોઈએ, આપણા મૃત્યુ આવતા પહેલા આપણે આ સંસારથી બહાર નીકળવું છે, તો ભગવાનના નામનો આશ્રય લો. અને તમે ગીતા, ભાગવત, રામાયણ વાંચશો તો એનો પણ સાર નામ ઉપર જ આવશે. છેલ્લે અંતે તો હરિનામ છે. અને આનાથી શ્રેષ્ઠ કલ્યાણ આપણું બીજું કોઈ કરી શકે એમ નથી.